તો એક બેન આમ તમે જોયા હોય તો એવા જ ઓલા દિવાળી એટલે તૈયાર ને દાગીના ને. હવે એની ગાડી અહીંયા ખૂણે હશે એટલે એના વરે મોબાઈલમાં કીધું એ કે ગાડી અહીં વાળું છું ને તો આપણે એ બાજુ જવાનું તું આવી જા. એટલે એવું હશે એવું હું માનું. તો ઓલા બેન તો આમ એવા તૈયાર, હું તો એની સામું જોતી, મને મસ્ત સાડી દાગીના, આ તો બ્યુટી પાર્લરમાં તૈયાર થયા છે. હવે મોબાઈલ હાથમાં, હવે આપણી ગાડી અહીં વચ્ચે દરવાજા પાસે, ધ્યાન મોબાઈલમાં. ગાડી યાર એવા ભટકાણા ધપ કરતા પડ્યા ને અહીં ઢીમચું થઈ ગયું. આ મોબાઈલે તો એવા દીધા છે. અને પછી જો તમને બાસુંદી બહુ ભાવતી હોય ને તો પેલો વાડકો તમે પૂરી ન ખાઓ એમ નન, બીજા વાડકામાં તમે એક એક ઘૂંટડો પીઓ, ત્રીજો આવે ને આપણે એ હવે નહીં મને ઉલટી થશો, અરે તમને તો બહુ ભાવે, ના મારથી નહીં ખવાય, આપણું મોઢું બગડી જાય. કેમ બહુ ભાવતી હતી ને. આ મોબાઈલનું એવું થશે બધાને અત્યારે, પછી એવા એકલા પડશે ને કે ડિપ્રેશનથી આખી દુનિયા ખદબદશે. પણ કળિયુગમાં બધું ના થાય તો કળિયુગ આગળ વધે નહીં. એક પોસ્ટમેન હતો, હમણાંની જ વાત છે, 30-40 વર્ષ પહેલાંની. પહેલાં પોસ્ટ ઓફિસની કિંમત હતી, કારણ કે રજિસ્ટ્રેશન હોય, પૈસા મૂકવા હોય કે પોસ્ટકાર્ડ લેવા હોય કે મોકલવું હોય, બધું ત્યાં જ થાય. હવે એક પાર્સલ આવ્યું ફોરેનનું, એડ્રેસ થોડું 19-20 હતું, એટલે બધા એકબીજાને પૂછે કે આ તારા ઓલામાં જ, તારા ઓલામાં જ, તારા ઓલામાં જ. હવે એક દાંડ હતો ને મારી જેવો, એને કીધું કે મારામાં છે. એના પેટમાં પાપ હતો કે ફોરેનનું છે ને, કંઈક જઈએ ને એટલે 5-25 રૂપિયા દઈએ એ જમાનામાં. ને બધાય કે તારે ત્યાં ન હોય તો લઈ આવજે, આપણે બીજા કોકને પૂછી જોશું. ઓલો જ લઈને ગયો, એનામાં એને ક્યાં ખબર જ હતી. એનામાં જ્યાં જાય ત્યાં પૂછા આવ્યું એ કે ના. હવે એક ઘરે ગયો ને તો એ વૈષ્ણવનું ઘર હતું, એટલે એણે પૂછ્યું કે આ એડ્રેસ શું? એ કે આખી દુનિયા તમને પૂછે, તમે પોસ્ટ ઓફિસ જાઓ એટલે તમને એડ્રેસ ખબર. પણ આમાં 19-20 હતું, એટલે જેમ કે સીપી નગરમાં 1 નંબર ને પાર્ટ 2 ને 2 ને, આપણે તો નંબર એટલા વિચિત્ર છે ને, બધા હળીએ ચડે બિચારા. એટલે ઓલાએ કીધું એ કે હા, એ કે અમે જોયું છે. એ કે તો મને આમાં નંબર ને બધું કહો ને. એ કે અમારું જ. બોલો રાજી થઈ ગયા. એટલે ઓલા વૈષ્ણવે એને કીધું કે ભાઈ અમે બધા પ્રસાદ લઈ છીએ, તમે લઈ લો, બાર થાળી પીરસીને આપો. ઓલાને બધું એવું ખાવાવાળા જે આપણે નામ ન દેવાય. એટલે એને આ લોકોને ખબર નહીં કે આનું શું છે. હતો તો હિન્દુ જ, પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે એનું કેવું છે. ઓલાએ કીધું કે ભાઈ આપણે બાપુજી ખબર છે એવું જ કરતા, બપોરે કોઈ આવે એટલે કાં જમાડવાનું, કે જમીન આવ્યો તો છાશ તો પીવડાવવાની છે, અને શિયાળો હોય તો ચા બનાવી દેવાની. એટલે ઓલાએ કીધું હવે આને એમ થયું કે આ પાર્સલ લઈ આવ્યો, આટલા સારા માણસો, એ કે થાળી આપે ને એટલે જરાક ખાઈને બહાર ફેંકી દઈશ. ને આ લોકોએ એને શું આપ્યું હતું? પ્રસાદ. હવે થાળી દીધી તો અંદર પૂરી ને શાક ને પાપડ ને બધું, જેટલું પોતે ખાતા તેટલું. હવે વૈષ્ણવના ઘરે લસણ ડુંગળી ના હોય. હવે આનો વિચાર કર્યો કે બધા આપણે જેમ કે અંદર ખાતા હોય, બહાર શું કરે આપણને ખબર ન પડે.
એટલે આણે છે ને કે ચાખોય નથી, આખી થાળી વાર નાખીને ધોઈને આપીને મૂકી દઉં બહાર ચોકડીમાં, જેમ આપણે બહાર ચોકડી છે એમાં એણે જોયું કે પેડાય છે. વૈષ્ણવને ઘરે બધું હાથે બનાવેલું હોય, બહારનું તો ધરાઈ દે. આ સાચી બની ગયેલી હકીકત. એટલે ઓલા એક પેડો મોઢા મૂક્યો, એ કે આ બજારના વેચાતા પેડા નથી. 2 હતા, બીજોય ખાધો. પછી કે મોઢું ગળ્યું થઈ ગયું ને પાપડ ખાઓ. વૈષ્ણવના ઘરે તો બધું ધરાવેલું હોય એટલે હાથ આખી થાળી સફાચટ કરી અને બહાર ધોઈને મૂકી. પછી ઓલાએ કીધું ભાર્યું પાર્સલ આવ્યું છે ના, એ જમાનામાં 40-50 વર્ષ પહેલાં કે 10 રૂપિયા લઈ જાઓ. એ કે ના ના પેટ ભરીને જમ્યો ને હવે મારે કાંઈ જોયું. એ કે ના એવું ન હોય, હરખથી લઈ જા. પછી 2-4 દી થાય ને તો આનું કાંઈ હોય નહીં તોય આવે. એ કે પાણી આપજો ને, એટલે આ લોકો એમ થાય કે ભાઈ પાણીના તો માણસ પરબ બંધાવે, બીજા કોઈના ઘરે કાંઈ માગે જ ને પીએ જ નહીં, જે બધું ખાતો પીતો હતો આ લોકો એને જળ આપે. 2-3 મહિના થયા એટલે જે ઓફિસમાં એનો કંટો હતો, ગમે એનું બધું ટૂંકમાં મારે કહેવાય ને એવું બધું શાંત થઈ ગયો. 2-3 મહિના થયા એટલે અહીંયા ઓલા લોકોએ કીધું, એ કે જમવું છે? એ કે હા. એટલે કે આજે તો ખીચડી ને શાક જે હોય એ આપો ને. પછી ખાઈને ઓલા લોકોને કીધું, એ કે મારે તમને એક વાત કરવી છે. કે શું? એ કે આમાં તમે અફીણ નાખો છો? અફીણ કાંઈ નશો નાખો જ? કે ઓલા લોકો કે શું જ કહો છો તમે? એ કે આવો સ્વાદ મને આટલું, હું બહારનું ખાઉં છું, ખાવાનું ખાઉં છું ને, પણ અહીંયા મારે આવો ને તો મારી સાયકલ અહીં અટકી જાય. કે મને ખાવાનું પૂછે ને તો આટલું દે તો સારું. એટલે દાદી હતા ને એ બહાર આવ્યા મોટી ઉંમરના. એ કે ભાઈ પ્રભુનો પ્રસાદ હોય ને એટલે એવો જ સરસ લાગે. એટલે આને બધા વાત કરતા કે શીરો તમે એમને ખાવ ને સત્યનારાયણનો ખાવ, એ બેમાં ફેર પડે. એટલે આના મગજમાં એ વસ્તુ હતી. એ કે તમારા ઘરે કયા ભગવાન? એ કે અમારા ઘર કાનોડો. એ કે ગોકળનો કાનોડો? એ કે હા. એ કે ઓલો ગાયોવાળો? હા. એ કે હા. એ કે મારે વૈષ્ણવ થવું છે. પૂછ્યું કેવી રીતે શું? એમાંથી એ વૈષ્ણવ થયો. પણ ઠાકોરજી પધરાવ્યો. મારે કહેવાનો આશય, પ્રસાદ એટલે પ્રભુનો સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. કિંમત સમજે ને કોક આવ્યું. જે જીવ પુષ્ટિ ન હોય ને કોઈ પણ રીતે વલ્લભ શોધીને એનો હાથ ગોવર્ધન હાથમાં સોંપે છે. બોલો વલ્લભાધી વ્રજ વિહાર. વ્રજ વિના બધું અધૂરું. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. દિવાળીના દિવસોમાં વ્રજમાં જે આનંદ આવે એ તમે ગમે ત્યાં જાઓ ને તમને ના આવે. આ બધા ફોરેન જાય છે. એક વૈષ્ણવ કહેતા હતા, એ કે આ ફોરેન જાય ને ત્યાં વાંજણી કુદરત ઈલાબેન. એટલે હું આ પહેલાં બહુ જૂની વાત છે, ત્યારે મને સમજાતું નહોતું. એ કે અહીંયા છે ને તમે વ્રજમાં જાઓ ને ત્યાં તમને ગંદકી એટલે દેખાય છે કે તમારામાં ગંદકી છે. બાકી વ્રજમાં તમે યમુનાપાન કરો અને બહાર તમે ગમે એવી થેમ્સ નદી જુઓ ને ફલાણી જુઓ, તમને એમાં એટલો આનંદ, એમાં મજા આવશે. આનંદ તો યમુનાજીમાં જ આવે, કારણ કે યમુનાજી નદી નથી, ઠાકોરજીના. પેલા એ ગીતામાં કહ્યું ઠાકોરજીએ કે નદીઓમાં હું ગંગા, પર્વતમાં હું હિમાલય, બીજું બધું, પણ એનું વર્ણન નથી કરતી. તો એક જણે પ્રશ્ન કર્યો
એ કે કેમ યમુનાજીનું ન કીધું, કેમ ગિરિરાજ બાવાને ન કહ્યું? ત્યારે જવાબ આપ્યો, યમુનાજી નદી નથી, ઠાકોરજીએ નદીમાં હું ગંગા છું એવું કહ્યું છે. ગંગાજી નદી છે, પણ યમુનાજી તો ઠાકોરજીના ચતુર્પ્રિયા છે. અને એનું યમુનાષ્ટક વલ્લભે રચ્યું છે, ઇવન તો શંકરાચાર્યએ રચ્યું છે. પણ વલ્લભે અંદર ભાવ ભર્યો છે, આપણને નજરે એ લીલા તરે. અને હિમાલય એ પર્વત છે, ગિરિરાજી પર્વત નથી, એ હરિદાસવર્ય છે. એ ભગવાને છે ને ભક્તે છે. જેવી રીતે હનુમાનજીના જુદા મંદિરોય હોય, અને રામ લક્ષ્મણ હોય ત્યાં, રામ લક્ષ્મણ સીતા હોય ત્યાં હનુમાનજી હોય, એના વિના અધૂરું છે. રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાન કી. આજે જ મેં આ પ્રસંગ સાંભળ્યો જે મોઢેથી ને, એ કે અન્નનો કેવો પ્રભાવ પડે, જેમાં આપણે આ પોષણની એવું જ આ વાત છે મહાભારતની. લાંબી વાત છે, મેં સાંભળી, પણ ટૂંકમાં કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલુ થયું, પણ આ બાજુ એકે પાંડવ મરે જ નહીં, અને કૌરવોનો કચ્ચર ઘાણ બોલે. એટલે બધાને ભીષ્મ ઉપર ડાઉટ ગયો કે આ તો આપણા માટે લડે છે કે સામેવાળા માટે લડે છે. એટલે મામા શકુનીને દુર્યોધને કહ્યું એ કે આનો કાંઈક રસ્તો કરવો પડશે, નહીંતર આ ભીષ્મ પિતામાં તો આ પાંચેય અખંડ રહેશે ને અમે તો બધા પતી જશું. મામા શકુની કે જો અન્ન ઉપર કોઈની કુદ્રષ્ટિ પડે ને, ખરાબ વિચાર હોય, ખરાબ લક્ષણ હોય, ખરાબ ખાતો હોય, ખરાબ રીતે જોતો હોય, બીજાનું ખરાબ કરતો હોય, એની કુદ્રષ્ટિ પડે ને તો ભીષ્મની બુદ્ધિ ફરે. પણ પહેલાના જમાનામાં એવું હતું, ભજને એકલા કરાય ને ભોજને એકલા કરાય. જે કે પહેલાં આપણે એમ કહેતા હતા એકલા જમો નહીં તો નજર પડે. એટલે જે આ શાસ્ત્ર ન જાણતા હોય એને આવી રીતે કે એક નજર પડે, પણ કોઈ પણની નજર પડે કેવી હોય એ આપણને ખબર ન હોય. આપણે અત્યારે હોટલમાં જમવા જઈએ, કોણે બનાવ્યું છે, કેવો છે, એના વિચાર કેવા છે, એ શું ખાય છે, એ બધાનો પ્રભાવ એ રસોઈ બનાવતો હોય એના ઉપર પડે છે. એટલે દુર્યોધન કે તો કરવું શું? ભીષ્મ પિતામાં તો કોઈને એ ભોજન લેતા હોય તો આવવા જ નથી દેતા, બધું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. અને એવો ગોતવા ક્યાં જાવો? શકુની કે તું જ છો ને, તારા વિચારો ખરાબ, તારે બધાને લઈ લેવું છે, અને તને ભીષ્મ પિતામાં નહીં રોકે, તું જઈને દ્રષ્ટિ નાખ્યો. દુર્યોધન કે વાત તો સાચી છે, આ મહાભારતનો પ્રસંગ. ભીષ્મ પિતામાં ભોજન કરતા હતા. હવે દુર્યોધન આવે તો કાંઈ છોકરાઓને ના પાડે? આપણે જમતા હોય ને આકાશ આવે તો આપણે ના પાડીએ? દુર્યોધને જઈને દ્રષ્ટિ કરી. ભીષ્મ પિતામાં બહાર આવીને કે કાલે કા એક પાંડવ ઓછો થશે ને કાં હું ઓછો થઈશ. જો વિચાર ફર્યા. એટલે જેવા તમારા વિચારો, આચારો, ખાવાનું, પીવાનું, એવી સામે અસર થાય ને થાય જ. મહારાજ રસોઈ કરતા હોય ને તો એને પૂછે કેટલી ભાખરી બનાવો, એટલે ઓલા જ્યાં કરતા હોય એમ કે 12, એટલે 12નો જ લોટ બાંધે. હવે તે દિવસે મહારાજ મોડા આવ્યા હોય ને માએ શાક બનાવી લીધું હોય અને જમવા બેસે, છોકરાઓ શાક માગે
તો બધાય રોજ બબે જ ખાતા હોય, પણ મમ્મીએ શાક એટલું જ સરસ બનાવ્યું હોય કે 3-4 ભાખરી એટલે બીજી વાર લોટ બાંધ. તો મહારાજ ઘડી ઘડી પૂછે, હવે જોશે? હવે જોશે? મહારાજને એના પગારમાં રસ છે અને માને એના ભાવમાં રસ છે. માં બીજી વાર લોટ બાંધી લે ને તોય ખબર ન પડે. અમે નાના હતા ને, અમને શાક ભાવે હોય ને તો બાની થાળીમાં હોય, લેવા જતી હોય. હવે મને પહેલાંથી અમુક જ શાક ભાવે. લગ્ન થયા સુધી મને એકલી ચોળી અને બટેકા 2 શાક સિવાય આપણે કોઈ દી ચાખ્યું જ નહીં. એટલે ચોળીને શાક હોય તો એ જોવે કે આ બેબીને પાછું શાક ભાતે ભાવશે. એ લેવા જતી હોય ને, એ બેબી શાક આપો થોડુંક, બેટા મારથી જ નહીં ખવાય. હવે ત્યારે આપણને સમજણ નહોતી પડતી એટલે આપણે કહીએ આપી દો. એકચ્યુઅલી એ અથાણા હારે રોટલી ખાય, પણ પોતાના છોકરાને ભાવે છે ને એટલે કોળિયો પોતાનો એ ખવડાવી દે. આ માં તો ભીષ્મ પિતામહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એટલે જ આપણામાં કહે છે કે અન્ન એવો ઓડકાર અને પાણી એવી વાણી. વલ્લભે એટલે તો કહ્યું છે ભાઈ કે, પણ આપણે બધાએ નિભાવી નથી શકતા. પહેલાં આટલી હોટેલ એવી નહોતી ને આય નહોતું. જેમ જેમ બહાર ખાવાનું થતું જાય છે, ઓલું એક વાંચ્યું હતું એ કે પહેલાં દૂધ ઘરે મળતા હતા અને દારૂ, અત્યારે એ કે દૂધ ઘરે ઘરે લઈને ઓલો ફરે છે અને દારૂ એક જગ્યાએ મળે તો એ બધા દારૂવાળાને ત્યાં જાય, દૂધ લેવા ન જાય. પણ વડીલો એવું કહે કે કળિયુગ તો જ આગળ વધે જો આ બધું થાય. આજે હું આ ભાગવત સાંભળતી હતી, દ્વારકેશ બાબા અમરેલીવાળાનું. એમાં કૃષ્ણશંકર શાસ્ત્રી સોલાવાળા, એણે સંસ્કૃતમાં એક સરસ ઢોળ બનાવ્યું છે. તમે સાંભળો ને તમારા રોમાંચ ખડા થઈ જાય.